મારું નામ ભરત સાજણ ગોઢાણીયા, ગામ કોણવદર, એક ખેડૂત છું। અમારા હિતેશભાઈ ને રાતે 1:30 વાગે જીબી ના વાયર માટે ઇન્ક્વાયરી કરી ચેકિંગ વાળાને, તો એ રાતે 1:30 વાગે પકડ્યા। અને જો આજ પોરબંદર ની અંદર ખૂન કરેલો વ્યક્તિ 15 દિનની મુદત ઉપર ફરે છે, અને જો આવા ઈમાનદાર વ્યક્તિને જો રાતે 1:30 વાગે પોલીસ ઉપાડતી હોય તો તમારે આજ કાયદો લોકતંત્ર ક્યાં ગયું પોરબંદરનો? એટલે દરેક આગેવાનને આ વિચારવું જરૂરી છે। આમાં કોઈ પ્રજાનો હક છે એ માગે, અને જીબી કંપનીને જાગૃત રહેવું જોઈએ। જે 100 નંબર જેમ ફોન કરીએ ને આવે એમ ફોલ્ટ સુધારવા જીબી ને આવવું પડે। અમે પૂરું બિલ ભરીએ, અને આ કોટો પૂરો કરવાની વસ્તુ નથી। ખેડૂત જે કંઈ છે એ કોઈ નેતાને ઘટતા પૈસા પૂરવાનું મશીન નથી। ખેડૂત કોઈ દેશને જાગૃત કરવા અનાજ પૂરું પાડે, બાકી તો કઈ નેતાને પૈસા ઘટ્યા કે કોઈ ખાતાને તો કોટોમાં જે અમને સર્વિસમાં 3 જીપ મળે, અને ચેકિંગ કરવા 150 જીપો આવે તો 150 જીપો ક્યાંથી સરકાર પાસે આવે? અમને ફોલ્ટ સુધારવા માટે તો 3 જ જીપ છે। એટલે આના માટે પૂરી કમ્પ્લીટ ધ્યાન આપે। આજે 200 જણા કે 500 ભેગા થયા, કાલ જો આવી ફરિયાદ આવી ને તો હજારો માણસ ભેગા થાય। કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, પણ પ્રજાની જરૂરિયાત જે કંઈ છે એ પૂરું નહીં પાડે, કારણ કે પ્રજા ટેક્સ ભરે ત્યાં આ લોકો હાલે, આ બધી નોકરિયાતને પગાર મળે। તમને એવું લાગે ખેડૂતોનો મુદ્દો કે વાત ઉપાડનાર જે આગેવાનો એને ફિટ કરી દેવામાં આવે? આગેવાનોને નાના હોય ત્યાંથી પાડવાની એક કોશિશ છે વિરોધ પક્ષની, અને આ વિચારધારાને હકીકત તો એ લોકોને એવડી ઉંમરે મારી નાખવી જોઈએ। આવા વિચારોની અંદર ન જીવાય, કારણ કે મનુષ્યનો ધર્મ છે કે ઈમાનદારીથી જીવવું। પક્ષ જે કંઈ લોકતંત્રની અંદર વિરોધ પક્ષનો જેટલો શાસક પક્ષનો હક છે એટલો જ વિરોધ પક્ષનો હક છે, અને સારા કામ કરે એવી અમારી અપેક્ષા છે। બગોદર પોસ્ટ ખાતેના મોઢવાડા ગામે બીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં હિતેશ મોઢવાડિયા દ્વારા લોકોના ટોળા ભેગા કરી અને વીજ ચેકિંગની કામગીરીમાં અવરોધ કરેલ, જે બાબતે બગોદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ, જે અંતર્ગત હિતેશ મોઢવાડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે। હિતેશ મોઢવાડિયાએ લોકો ભેગા કરવાનો ટૂંકમાં ઓડિયો વાયરલ કરે, ટૂંકમાં ગુનો દાખલ કરેલ, અને એ બાબતે અટક કરવી જરૂરી હોય, બીજો ગુનો ન બને એના માટે અટક કરેલ।